કર્મ તો બધાને કરવું પડશે। એ અર્જુન તું કર્તવ્ય ધર્મ નહીં નિભાવ, કર્મ નહીં કર તો મોટા મોટો દુઃખ થશે, કર્તવ્ય કર્મ કરતો તને સુખ થશે। અરે કર્મ તો તમારે કરવું જ પડશે। અત્યારે માણસને થોડી ગમતી સેવા કરવી હોય, ઘરનું કામ હોય, માણસને દુઃખ લાગે, હું એમ કહું છું કે અત્યારે મનુષ્ય અવતાર મળ્યો છે, જે બજાય બજાય તારે તવારથી સોનાના દાન થશે, રૂપાના દાન થશે, ગૌશાળા બંધાશે, હોસ્પિટલો બંધાશે, છેલ્લા શ્વાસ સુધી કાર્ય છોડવો નહીં, જે કાંઈ પૈસો તેનો પુરુષાર્થ કરતા છે। કામ છોડવાનું નથી, જે કાંઈ પૈસો એનો પુરુષાર્થ કરો। ને વર્તમાનની અંદર આપણો સમય છે, પછી ભાઈ બેહવાનું છે, ગાયને શું કામ છે, પક્ષીનું શું કામ છે, બધા 84 ની અંદર 8 માઇલનો નિરાતે બેહવાનું છે। એટલે બેહવાનું ન માગતા, બેહવાનું માગશો ભગવાન આવું આપશે, ઝાડવા ડાળ ઉપર બેહવા સારું એ તો મહાપુરુષોનો સ્વાગમ માગજો, મહાપુરુષોની સેવા માગજો, જે કાંઈ જીવનની અંદર હાથથી પુરુષાર્થ થાય પુરુષાર્થ કરી। તો ક્ષણરીપુનો સંતજી સેવા ભક્તિ શણગાર સજી મનુષ્યના જીવનની અંદર સેવા હોય છે। અરદાસ મહાત્માને કળી કાળની અંદર સેવા ધર્મ ઉત્તમ ધર્મ કહેવાય। અનુરાગી થઈને જે કોઈ વર્તે તો બંધનમાંથી મુક્તિ, કળી કાળની અંદર વધારતી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ હોય તો સેવા ભક્તિ। તો જે સંતો મહાપુરુષો બધાય થાય એને સેવા ભક્તિ કરીને, જેણે સેવા ભક્તિ કરી જ્ઞાન તીર્થ બંધાવ। અરે બાપા સંતને સંતપણા નથી મુફતમાં મળતા, એના મૂળ સુકવવા પડતા। સંતો મહાપુરુષોએ સેવા ભક્તિ કરી, બધાય આશ્રમની અંદર જોઈ લો, અને પાયો હોય તો સેવા છે। બધાય આશ્રમના મોટા તમને શિખરબંધ શિખરો દેખાય, મંદિરો દેખાય, મોટા આશ્રમો દેખાય, પણ એના મૂળની અંદર પાયો હોય તો સેવા ભક્તિ છે। મારે તમારે સેવા તો કરવી જ પડશે। સંતો મહાપુરુષોએ છેલ્લા શ્વાસ સુધી સેવા કરી। ક્ષણરીપુનો સંતજી સેવા ભક્તિ શણગાર સજી મનુષ્યના જીવનની અંદર સેવા હોવી જોઈએ। મનુષ્યનું જીવન આધ્યાત્મિક હોવું જોઈએ, મનુષ્યના જીવનની અંદર ભક્તિ હોવી જોઈએ, મનુષ્યના જીવનની ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, અને મનુષ્યનું જીવન આધ્યાત્મિક હોવું જોઈએ। એનાથી મનુષ્યની શોભા। એક બોલા બધા